વાત સુરતની તો સુરતમાં વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ફરી એક વાદ વિવાદમાં આવી છે। શૈક્ષણિક હેતુની જમીન નવરાત્રી માટે ભાડે આપતા વિવાદ સર્જાયો છે। યુનિવર્સિટીએ 1.80 લાખ ચોરસ મીટરની જમીન ભાડે આપી। યશવી ફાઉન્ડેશનને કોઈપણ પ્રકારના ટેન્ડર વગર જમીન ભાડે આપી છે। યુનિવર્સિટીએ શૈક્ષણિક હેતુ માટેની જમીન ભાડે આપતા આખો મામલો વિવાદ પકડ્યો। અગાઉ પણ ઓપરેશન સિંદૂર સર્કલ બનાવી વિવાદ ઉભો કર્યો હતો। પરવાનગી વગર બનાવેલા સર્કલને તોડી પડાયું હતું। સુરત શહેરની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી વિવાદમાં આવી છે। શૈક્ષણિક હેતુની જમીન ગરબા માટે આપવામાં આવતા આખો વિવાદ સર્જાયો છે। આ સમગ્ર મામલે કુલપતિ આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમની સાથે વાત કરીશું। જે પ્રકારે આખી આ જમીન આપવાની વાત છે, કેટલી જમીન છે અને જે આપી છે તેમાં ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી કે શું હતો આખો મામલો? આપણા રાજ્યની તમામ સ્ટેટ યુનિવર્સિટીઓ પોતાની પાસે રહેલી ભૌતિક સુવિધાઓ અને ગ્રાઉન્ડનો પોલિસી બનાવીને એ દૈનિક ધોરણે અને વપરાશના ધોરણે એ ભાડે આપતી હોય છે। આ જ રીતે બાંધકામ સમિતિ, એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટે 16/4/2025ના રોજ આ પોલિસી ભાડે આપવાની બનાવવામાં આવી હતી અને ત્યાર પછી આ 14/6/2025 એટલે કે 2 મહિના પછી આ અરજી જે છે એ બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં પાસ કરવામાં આવી હતી। આને આધારે એમને આ 10 દિવસ પેટે 62,50,000 રૂપિયા પ્લસ જીએસટીનું ભાડું એ પોલિસીને આધારે નિર્ણય લેવામાં આવ્યો છે। આ અમે જે ગ્રાઉન્ડ જે છે એની અંદર 30 થી 40 લાખનું પુરાણ કરવાનું છે અને ત્યાર પછી એને ઉપયોગ કરી શકાય એવી સ્થિતિમાં છે। એટલે ચોમાસા પછી કરવાના હતા, પણ આ સંસ્થાએ અરજી કરી સાથે સાથે એ પણ કીધું કે આ જે કંઈ પુરાણ કરવાનું છે તે પણ અમે અમારા સ્વખર્ચે કરી દઈશું। એટલે એની જે પહેલી અરજી આવી હતી એ અરજી આપવામાં આવી હતી। બીજું જે કેમ્પસની અંદર જે હોસ્ટેલ આવેલી છે તે એ હોસ્ટેલની બે બાજુ સુરત શહેરનો સૌથી વધારે ટ્રાફિક પસાર થાય છે। 24 કલાક અને 365 દિવસ ચાલે છે, એટલે એનો રેગ્યુલર અવાજ એ હંમેશા ચાલુ જ રહે છે। અને આ સંસ્થાનો જે છે અમારી પોલિસીમાં શરત જ છે કે અવાજ બહાર ન નીકળે, એટલે એમણે સાઉન્ડ પ્રૂફ ડોમ બનાવ્યો છે અને આને એની અંદર કોઈ પણ અનિચ્છનીય બનાવ બને તો તેને માટે જે કંઈ પગલાં લેવાની જવાબદારી છે એ સંસ્થાની રહી છે। કોઈ પણ જગ્યા જ્યારે આપણે ભાડે આપીએ છીએ ત્યારે ભાડે આપનારને જે લોકો ભાડે સ્વીકારે છે તેની જ અનિચ્છનીય બાબતની અંદર પણ તેની જ જવાબદારી બને છે અને આ તે પહેલા પોલીસ અને તમામ તંત્રની એ લિખિત બાંયધરી એમણે જમા કરાવવાની હોય છે। ગર્લ્સ હોસ્ટેલની વાત છે, તેની સેફટી માટે પૂરી જવાબદારી છે, તકેદારી છે એ રાખવામાં આવશે। જો કોઈ પણ અનિચ્છનીય બનાવ બનશે તો જે પણ ગ્રાઉન્ડ રાખનાર વ્યક્તિ છે તેમની સામે અને કોઈ પણ જે વ્યક્તિ કોઈ પણ ગેરલાભ અથવા તો કોઈ ગેરપ્રવૃત્તિ કરે તો તેની સામે પણ કાયદાકીય અને કડક પગલાં ભરવામાં આવશે। તે પ્રકારનું અત્યારે હાલ નિવેદન કુલપતિ આપ્યું છે। કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, TV13 ન્યૂઝ, સુરત।